આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। તેમણે જણાવ્યું છે કે માર્ચના અંતમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે અને દરિયા કિનારાના ભાગોમાં ભારે પવન ફૂંકાશે। આ સાથે તેમણે એપ્રિલ અને મે મહિનામાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે પણ જણાવ્યું છે। આગાહી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં આંશિક ઘટાડો તો આવ્યો છે અને ગરમીમાંથી રાહત પણ મળી છે। સાથે જ માર્ચના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં હવામાનમાં પલટો જોવા મળશે। આગામી દિવસોમાં ભારે પવનના તોફાનો, વિન્ડ ગસ્ટ અને લગભગ ઝડપી પવનો ને સાથે સાથે ક્યાંક વરસાદ, ક્યાંક મેઘગર્જના અને ભારે વિન્ડ ગસ્ટ સાથે સમુદ્ર કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। જેમાં લગભગ તારીખ 28, 29 અને 30માં ગુજરાતના ભિન્ન ભાગોમાં ભારે વિન્ડ ગસ્ટ પવન ફૂંકાવાની શક્યતા રહેશે। લગભગ સામાન્ય પવન 10થી 15 કિલોમીટર અને વિન્ડ ગસ્ટ 35 કિલોમીટર અને દરિયા કિનારા ભાગોમાં 40 કિલોમીટર ઉપર ફૂંકાવાની શક્યતા રહેશે। આ ઉપરાંત હમણાં જોવા જઈએ તો બંગાળ ઉપસાગરમાં સિઝનનું પ્રથમ સાયક્લોન હળવા પ્રકારનું બનવાની શક્યતા રહેશે, જે વિશાખાપટ્ટનમ આસપાસ એ સર્ક્યુલેશનમાંથી ફોર્મ થઈ અને સામાન્ય વાવાઝોડું બનવાની શક્યતા રહેશે, જેના ભેજ અને અરબ સાગરના ભેજના કારણે 10મી એપ્રિલ સુધીમાં રાજ્યના ભિન્ન ભાગોમાં હવામાનમાં ભારે પલટો આવશે। જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો, નવસારી, સુરત, બારડોલીના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, આ ઉપરાંત મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવશે। દેશના ઘણા ભાગોમાં હવામાનમાં પલટો આવશે અને ક્યાંક આંધી વંટોળ અને લગભગ દેશના ઉત્તરીય પર્વતો પ્રદેશોમાં મેઘગર્જના સાથે કમોસમ વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતના કેટલાક ભાગમાં છાંટા પડવાની શક્યતા રહેશે, કારણ કે આ વખતે જેટ ધારા દક્ષિણાવર્તી જશે, જેની અસર તે અરબ સાગરમાં થશે અને અરબ સાગરના ભેજના કારણે ગુજરાતના હવામાનમાં લગભગ માર્ચ માસના અંતથી 10મી એપ્રિલ સુધીમાં હવામાનમાં મોટો પલટો આવશે। બંગાળની ઉપસાગર અને અરબી સમુદ્રના ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના હવામાનમાં માર્ચના અંત સુધીમાં અને એપ્રિલની શરૂઆત સુધીમાં પલટો જોવા મળશે। દક્ષિણ ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છાંટા પડવાની પણ શક્યતાઓ રહેશે। કચ્છ, ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે। માર્ચ મહિનાના અંતથી આંધી વંટોળનું પ્રમાણ વધશે અને દરિયા કિનારાના ભાગોમાં ભારે પવન ફૂંકાશે। તેજ પવનની ગતિના કારણે ઊભા કૃષિ પાકો, બાગાયતી પાકોને નુકસાન થવાની શક્યતાઓ પણ છે। બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર।